PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું પ્રેરણા કૃષ્ણ અને હાલમાં હું આવી છું સેશન પરતમાં. હાલમાં આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક પોલીસ વાળાએ એક મહિલાને લાફો માર્યો છે. તો આવો જાણો કે તેના અનુસંધાનમાં જાણીતા એડવોકેટ વીએ શેખનું શું કહેવું થાય છે. મારું નામ એડવોકેટ વીએ શેખ છે અને જે આ વિડીયો વાયરલ થયું છે પાલડી વિસ્તાર અમદાવાદ, એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે પોલીસ અધિકારી થઈને લેડીઝ લાફો ના મારવો જોઈએ. આ એમની કાયદા ફરજમાં નહીં આવતું અને જો આ પોલીસે જે કૃત્ય કર્યું છે ખરેખર ખૂબ નિંદનપાત્ર છે અને હું એને ખૂબ જ વખોડી કાઢું છું. અને સાહેબ એવું પણ જાણવા મળ્યું છે કે આ મહિલાએ પણ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. મહિલા વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે અને સામાન્ય રીતે કોઈ પણ મહિલાને જે જાહેર પોલીસ અધિકારી મારતો હોય તો એની અંદર બીએનએસની કલમ 115, 198 અને કલમ 74 તેમજ કલમ 352 મુજબ એફઆઈઆર થઈ શકે છે. અને જો એ એફઆઈઆર પોલીસ ના લેતી હોય જે તે વખતે, તો ગમે તે તમારે સ્થાનિક જે તે મેજિસ્ટ્રેટ લાગતું હોય એ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તમે એનએસએસ ની સેક્શન 175 મુજબ કાર્યવાહી કરી શકો છો. પણ સાહેબ સામાન્ય રીતે તો એવું જાણવા બી મળ્યું છે કે પોલીસના વિરુદ્ધમાં તમે જો અરજી કે કોઈ બી તમે કાર્યવાહી કરવા જાઓ તો પોલીસ વાળા તેને સ્વીકારતા નથી. હા, સામાન્ય વાત છે. પોલીસ તો ના જાય, પણ કોર્ટ આપણી માટે મોટા સ્પેસ છે, મોટો રસ્તો છે. તો તમે કોર્ટમાં જઈને કેસ કરી શકો છો, તમને ત્યાં કોર્ટમાંથી ન્યાય મળશે. અને બીજું પણ એમ કહેવા માંગુ છું કે આ વિડીયો માધ્યમથી કે લાભો તો મારે પોલીસ વાળા, પણ લેડીઝે પણ પછી પ્રતિઘાત રૂપે એમને પણ પોલીસને પણ અશબ્દ કીધેલા છે અને પોલીસને પણ ગાળો આપી છે, આમ વિડીયોમાં જોઈ રહ્યા છે. તો ધમકી પણ આપી છે. તો એની વિરુદ્ધ જો પોલીસ પણ ધારે તો લેડીઝ ઉપર કલમ 121, 132 અને કલમ 351 મુજબ એ બીએનએસ ની કલમ મુજબ એ એફઆઈઆર કરી શકે છે. એટલે એ મહિલાની વિરુદ્ધમાં પણ કોઈ કાર્યવાહી થશે સાહેબ? હા, થઈ શકે. ભાઈ, કાયદો બધા માટે છે, ચાહે પોલીસ હોય, વકીલ હોય, ડોક્ટર હોય, ગમે તે હોય, કાયદા બધા માટે છે અને કાયદાનો કોઈ ભંગ કરશે તો એની પર કડક કાર્યવાહી થશે. હમણાં આપણે જાણ્યું કે સાહેબના કહેવા મુજબમાં કે લેડીઝ સાથે પણ લીગલી કાર્યવાહી કરવામાં આવશે. તો જોવાનું રહ્યું કે આગળ કાર્યવાહી શું થાય છે. જઈએ.